હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે આરએમસી ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી ટોટલ 128 જગ્યા માટેની, તો આ 128 જગ્યા માટે જે આરએમસી ક્લાર્કની ભરતી બહાર પડી હતી તો એનો સિલેબસ જે છે આજે આરએમસીની વેબસાઇટ ઉપર ઓફિશિયલી જાહેર કરવામાં આવેલો છે. તો આનો સિલેબસ શું છે એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. પરીક્ષાનું જે માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે. પરીક્ષાના સમયગાળાની વાત કરીએ તો 90 મિનિટ એટલે કે 1 કલાક ને 30 મિનિટનો સમયગાળવાનો રહેશે અને કુલ 100 જેટલા પ્રશ્નો હશે. 100 પ્રશ્ન હશે અને 100 ગુણ હશે. નેગેટિવ માર્કિંગ નથી એટલે એક ફાયદો છે. ઓકે, કોઈ પણ પ્રશ્ન તમને ખોટો પડે તેનું નેગેટિવ માર્કિંગ નથી. સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન એટલે કે જીકે અને કરંટ અફેર્સ એ ટોટલ 25 માર્કનું આમાં પૂછાશે. સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ છે એ 25 માર્કનું પૂછાશે. ગુજરાતી ભાષા જ્ઞાન અને વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષાને જ્ઞાન વ્યાકરણ સહિત 25 માર્કનું પૂછાશે. મતલબ કે જીકે અને કરંટ અફેર 25 માર્કનું અને ગુજરાતી અંગ્રેજી 25 માર્કનું. પછી કમ્પ્યુટર જે છે એ 25 માર્કનું આમાં રહેશે. મેથ્સ એન્ડ લોજિકલ રિઝનિંગ એ 25 માર્કનું રહેશે. જો વાત કરીએ તો કે ગુજરાતી અંગ્રેજી ગણિત અને રિઝનિંગ આ ટોટલ આટલું ભેગું કરો ને એટલે 50 માર્કનું થાય. 4 વિષયના 50 માર્ક છે. ઓકે, અને કમ્પ્યુટર ગણો તો એના 25 માર્ક અને જીકે અને કરંટ અફેર્સ એના 25 માર્ક આટલું છે આની અંદર. ઓકે, તો અને આ 100 માર્કનો ટોટલ પેપર રહેશે તમારે. ઓકે, તો આજે આ ઓફિશિયલ જાહેર કરવામાં આવેલો છે. તો આ મુજબ તમે જે છે તમારી આરએમસી ક્લાર્કની તૈયારી જે છે એ અત્યારથી શરૂ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.